મિત્રો બચપન ચેરિટેબલ ટ્રસ્ટ અમારી પાછળ તમને દેખાય છે. બચપન ચેરિટેબલ ટ્રસ્ટ એનો મુખ્ય હેતુ એવું છે કે બાળકો, જરૂરિયાતમંદ લોકો એની જોડે જમવાનું હોય અથવા તો કપડા હોય એ વસ્તુ પહોંચાડવાનો. તો અહીંયાના ટ્રસ્ટના મુખ્ય જે છે એમને હું મળાવું તમને. સહદેવસિંહ સરવૈયા. નમસ્કાર મિત્રો, હું તમારો મિત્ર સહદેવ સરવૈયા, બચપન ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગરથી. મિત્રો, આપણે બચપન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જે અન્નપૂર્ણા રથ તમે જોઈ શકો છો અત્યારે, એમાં દરરોજ 200 થી લઈ અને 3000 બાળકો સુધી અને મજૂર અને જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડીએ છીએ વિનામૂલ્યે. આ આખું કાર્ય એ રીતના હાલે છે, સેવા કાર્ય, કે તમારા ઘરે કોઈનો બર્થડે આવતો હોય, એનિવર્સરી આવતી હોય અથવા કોઈ વડીલોની પુણ્યતિથિ હોય, તો તમે બચપન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થામાં એક સમયનો ભોજન ખર્ચ આપી અને જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન આવી રીતે પહોંચાડી શકો છો. અને માત્ર 2000 રૂપિયાથી લઈ અને 11,000 સુધીના આપણા બધા અલગ અલગ મેનુ છે. જો તમારે આવી કોઈ સેવા કરવી હોય તો ડિસ્પ્લે ઉપર પણ મારો નંબર દેખાય છે. અને એક વખત હું મારો નંબર બોલું પણ છું, 9909605690. તો મિત્રો, આ સેવા કાર્યને વધારેમાં વધારે આગળ વધારવા માટે થઈ આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, લાઈક કરો, ફોલો કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બસ ભાવનગર. મિત્રો, આપણી સંસ્થા દ્વારા આપને ત્યાં જે જૂના કપડાં હોય પણ ફાટેલા નહીં, જૂના કપડાં, બૂટ, ચપ્પલ, પટ્ટા, રમકડા, કોઈ પણ વસ્તુ, તો એ પણ અમે એક્સેપ્ટ કરીએ છીએ અને જરૂરિયાતમંદ મજૂરો સુધી આ બધી વસ્તુઓ અમે પહોંચાડીએ છીએ. દર દિવાળી ઉપર 1100 બાળકોને નવા કપડાં પણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. હું પવિત્ર, મજા આવી? આવા જોત ખરા, ખાલી કરી નાખે ને ડીશ. હું ખાધું? લાડવો, બીજું પાવભાજી, પછી દાળ ભાત. દાળ ભાત નો ખાધા? શું જમવામાં હતું આજે? પાવભાજી, લાડવો, પછી દાળ ભાત, ભજીયા. મજા આવી? પૂરી છે? મજા આવી? હે ને? મજા આવી કે ના? આજે ડીશ ખાલી થઈ ગઈ? અરે વાહ. આજે શું જમવામાં છે? લાડવા. કોના તરફથી છે? રથવાળા આવ્યા છે ને? હા, અન્નપૂર્ણા રથવાળા. મજા આવી ને જમવાની? જમી તો. નમસ્તે, અમારી શ્રી માળકા પ્રાથમિક શાળામાં અન્નપૂર્ણા રથવાળા આવ્યા, જે અમને બાળકોને ફ્રીમાં જમાડે છે. શું શું જમાડ્યું તમને? અમને શાળામાં જો પૂરી છે, શાક છે, ભૈસા છે, લાડવો છે, શાક છે,
ઈ બધું અમને હે ને વગેરે બધું જમાડ્યું તેવી બધા ખુશ રાજી છે. દાળ ભાત હા દાળ ભાત છે, પાછળ પાવભાજી છે. શું વાત છે, મજા આવી ગઈ ને બહુ મજા આવી. પાવભાજી ખાઈને? બસ બસ. તો મિત્રો, બચપન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અન્નપૂર્ણા નામનો રથ ચલાવવામાં આવે છે, જેમાં હરરોજ 250 બાળકોને અથવા 250 વ્યક્તિઓને એ લોકો એકદમ ફ્રી ઓફ જમાડે છે. અને જમવાનું પણ બેસ્ટ ક્વોલિટીનું, લાડવા, દાળ ભાત, ક્યારેક સીઝન હોય ત્યારે કેરીનો રસ. અમારી સ્કૂલમાં તો લગભગ મહિનામાં 2-3 વાર આવે જ છે. એની સિવાય મતલબ સારામાં સારી વસ્તુ ખવડાવે છે. હવે એ ખવડાવે છે કઈ રીતે, તો કે સમજ લો કોઈનો જન્મદિવસ છે, કોઈની પુણ્યતિથિ છે, અથવા કોઈનું કોઈ સારું કામ થયું છે, ત્યારે એ ખુશ થઈને એ લોકોનો કોન્ટેક્ટ કરે છે સહદેવભાઈનો. અને સહદેવભાઈ જે છે એ જ્યાંથી જે કાંઈ ફંડ આવે, જ્યાંથી જે કાંઈ પૈસા આવે, એનું એ હરરોજ 250 લોકોને ખવડાવે છે. અને પછી જે દિવસે જેને જમાડ્યું હોય એનો વિડીયો ઉતારીને અને જે સ્પોન્સર થયા હોય અથવા જેના તરફથી જમાડવાનું આવ્યું હોય એ લોકોને મોકલે છે. અને જો તમારે આ રીતે તમારી જન્મદિવસ, તમે કોઈની પુણ્યતિથિ આવતી હોય, તો કોઈ સારું કામ અથવા સારો પ્રસંગ આવતો હોય અને તમને એમ લાગતું હોય કે ભાઈ હાલો અમારે ગરીબ બાળકોને અથવા ગરીબ લોકોને ખવડાવવું છે, તમે સહદેવભાઈનો કોન્ટેક્ટ કરો. સહદેવભાઈનો નંબર મેં સ્ક્રીન ઉપર મૂકેલો છે. અને વધુમાં વધુ વિડીયો શેર કરો ભાવનગર વાળા લોકો, જેનાથી આ વિડીયો વધારે લોકો જોડે જાય અને વધારે લોકોનો સપોર્ટ મળે. જય હિન્દ, બાપા સીતારામ.